તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને હવે આગામી મહેસાણા મહાનગરપાલિકા એટલે કે મનપાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવાની છે. આપના નેતા ગોપાલ ઇટાલિયાએ મહેસાણા ખાતે આ અંગે નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે પાર્ટી આ ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરશે અને પ્રયાસ કરશે કે મહેસાણાનો મેયર આપનો બને. તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ મનપાના વિસ્તારોમાં સુવિધાના અભાવ પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે જ્યાં મનપા બની છે ત્યાં આજે પણ સુવિધાઓ નથી મળતી, તો હવે જે વિસ્તારો વધ્યા છે ત્યાં ક્યાંથી સુવિધા મળશે. તેમણે ઉમેર્યું કે મહેસાણા મનપાનો વેરો વધી ગયો છે, છતાં સુવિધાઓ ક્યારે મળશે તે ભગવાન જાણે. આ મુદ્દાને આમ આદમી પાર્ટી ચૂંટણીમાં મુખ્ય એજન્ડા બનાવશે અને લોકોને પાયાની સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહેસાણામાં 30 ઓગસ્ટના રોજ આ એક મુદ્દે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલી અંગે પણ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રેમ લગ્નના મુદ્દાને લગતો પ્રશ્ન દેશ અને ગુજરાતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને આ મુદ્દા ઉપર મનોમંથન થવું અત્યંત જરૂરી છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે મેં પોતે પણ આ મુદ્દે વિધાનસભામાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમાજમાં દીકરીઓને લઈને જે ઘટનાઓ બની રહી છે તેના ઉપર સરકારે ચિંતન કરવું જોઈએ અને યોગ્ય કાયદાકીય સુધારા લાવવા જોઈએ. આ મહારેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોરવાનો છે. હવે મિત્રો, પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોંચશે અને આજે નિકોલમાં મોટી જનસભાનું આયોજન પણ છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, તો બંને દિવસનું ગુજરાતનું શેડ્યુલ શું છે તેના ઉપર એક નજર કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે. 4:30 કલાકે હરિદર્શન 4 રસ્તાથી ખોડલ ગ્રાઉન્ડ સુધી રોડ શો, 5:30 વાગ્યે નિકોલ ખોડલધામના ગ્રાઉન્ડમાં જાહેર જનસભા અને 8 વાગ્યે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ. 26 ઓગસ્ટના કાર્યક્રમ વિશે વાત કરીએ તો સવારે 10 વાગ્યે આંસલપુરમાં સુઝુકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ઈવી બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ દિલ્હી જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે નિકોલની પ્રજા છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યો અને કોર્પોરેટરના કામથી અસંતુષ્ટ છે. ગંદકી, રોડ રસ્તામાં ખાડા વગેરે અવ્યવસ્થાથી લાંબા સમયથી સ્થાનિકો પરેશાન છે. જોકે નિકોલમાં પીએમ મોદીની સભા હોવાથી ફટાફટ રોડનું રિપેર કામ થઈ ગયું છે અને દુલ્હનની જેમ નિકોલ વિસ્તાર સજાવવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ જોતા જનતા જાહેરમાં જોશ પ્રગટી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને નિકોલને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. ડી માર્ટથી લઈને સભા સ્થળ સુધી ભવ્ય લાઇટિંગનો નજારો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના મોટા કટઆઉટ પણ લાગવામાં આવ્યા છે. સભા સ્થળની આસપાસ તિરંગાના કલરમાં નિકોલ રંગાયું છે. એએમસી અને શહેર ભાજપ દ્વારા નિકોલની સુરત થોડા દિવસમાં બદલાઈ ગઈ છે. જોકે આખું ચોમાસું ખરાબ રસ્તાથી પરેશાન સામાન્ય લોકોમાં તંત્રના પ્રજા પ્રત્યેના ઉદાસીન વલણનો રોષ છે. નિકોલના સ્થાનિકો છેલ્લા 2 વર્ષથી પ્રજાના રોષમાં ભારે જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની કે ડ્રેનેજ પાઇપ નાખવા માટે રસ્તા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, જેનું ફરી રોડ બનાવવાનું કામ ન થતાં મોટા પાયે ખાડાને કારણે લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. હવે મિત્રો, વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતના 2 જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ નવા વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે. તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં
મેઘરાજાએ ગડબડાટી બોલાવી દીધી હતી અને અનેક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું હતું. ત્યારે હજુ પણ આજે અને આગામી દિવસોમાં હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે, કયા કયા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા નવી અપડેટ આપવામાં આવી છે. જેમાં સૌપ્રથમ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી સમયના વરસાદ માટે આગાહી દર્શાવી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં હાલ સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 5 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે, જ્યારે એકાદ બે સેન્ટરમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે. 24 ઓગસ્ટની મોડી રાત સુધી દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની સંભાવના તેમણે જણાવી હતી. તો મધ્ય ગુજરાતના મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં પણ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદની સંભાવના હતી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદની અપેક્ષા હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં 2 થી લઈને 4 ઇંચ. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ભલે રાજસ્થાન તરફ ફંટાઈ હોય, પરંતુ તેની અસરને કારણે ગુજરાતમાં હજુ પણ સારો એવો વરસાદી માહોલ ચાલુ રહેશે. પરેશ ગોસ્વામીના મતે 24 ઓગસ્ટની મોડી રાત્રે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તો વાપી જિલ્લામાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની શક્યતા હતી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે, જેમાં એકાદ બે સેન્ટરમાં 5 ઇંચથી વધુ વરસાદ પણ પડી જાય. આ 3 જિલ્લા ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના ઉત્તરીય ભાગોમાં પણ સારો વરસાદ થવાની અપેક્ષા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે, જ્યારે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી દર્શાવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું જોર વધશે. આ આગાહી મુજબ નદીઓમાં જળસ્તર વધી શકે છે અને નવરાત્રિના સમયગાળામાં પણ વરસાદી માહોલ બની રહેશે, જેનાથી ખેલૈયાઓનો ઉત્સાહ થોભી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં આજથી લઈને 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદી માહોલ જોવા મળશે. 25 થી લઈને 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં આશરે 2 ઇંચ, મધ્ય ગુજરાતમાં 1 થી લઈને 2 અને દક્ષિણ ગુજરાતમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદી માહોલ જોવા મળશે. ત્યારબાદ 27 અને 28 ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે, જેને કારણે ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચની આસપાસ વરસાદ પડવાની પણ સંભાવના છે. મિત્રો, આ ભારે વરસાદને કારણે તાપી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધી શકે છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદની આગાહી કરી. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 25 થી 26 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન આશરે 2 ઇંચ સુધીના વરસાદ પડી શકે, તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1 થી લઈને 2 ઇંચ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. 27 અને 28 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું જોર અતિશય વધશે, જેમાં ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારોમાં 6 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે, તો પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડી જાય, તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 10 ઇંચ સુધીના વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે. મિત્રો, આ ભારે વરસાદને કારણે તાપી, નર્મદા, સાબરમતી જેવી નદીઓ બે કાંઠે વહેતી થશે, જેનાથી જળાશયોના જળસ્તરમાં પણ વધારો થશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદી માહોલ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ચાલુ રહેશે. સપ્ટેમ્બરના અંતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને નવરાત્રિના તહેવાર દરમિયાન પણ વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે. આગાહી મુજબ નવરાત્રિની શરૂઆતમાં ગરમી રહેશે, ત્યારબાદ વાદળછાયું વાતાવરણ અને અંતિમ નોરતાઓમાં વરસાદ પડી શકે.
જેનાથી ગરબાના આયોજનો ઉપર અસર પડી શકે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ ઠાકરેનો ચૂંટણી પંચ ઉપર મોટો આરોપ સામે આવ્યો છે. રાજ ઠાકરેએ જણાવ્યું કે ચૂંટણી પંચ ડરે છે કે 10 વર્ષની પોલ ખુલી ન જાય. વિગતવાર માહિતી મેળવીએ તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના પ્રમુખ રાજ ઠાકરે વોટ ચોરી મુદ્દે મોટો હુમલો કર્યો છે. કોઈ પણ રાજકીય પક્ષનું નામ લીધા વિના તેમણે એવું કહ્યું કે તેઓ ઘણા વર્ષોથી વોટ ચોરી કરીને સરકાર બનાવી રહ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે હું 2016થી વોટ ચોરીની વાત કરી રહ્યો છું. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભાજપના અનુરાગ ઠાકુરે મતદાર યાદીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો ત્યારે ચૂંટણી પંચે તેની તપાસ કરવી જોઈતી હતી. મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાનિક અધિકારીઓને સંબોધતા તેમણે પક્ષના કાર્યકરોને મતદાર યાદીઓ કાળજીપૂર્વક તપાસવા કહ્યું. રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર દ્વારા મતદાર યાદીમાં હેરાફેરીના આરોપોનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું કે વિપક્ષની સાથે સાથે હવે સરકારના સભ્યોને પણ શંકા થઈ રહી છે. એવામાં ચૂંટણી પંચે તપાસ કરવાની જરૂર છે, પણ તે મામલાને દબાવવાનું પસંદ કરે છે. ચૂંટણી પંચ આવું નહીં કરે, કેમ કે તેને ડર છે કે છેલ્લા 10 વર્ષોથી વોટ ચોરીની પોલ ખુલી જશે. રાજ ઠાકરેએ વધુમાં ઉમેર્યું કે તેઓ આટલા વર્ષોથી વોટ ચોરી કરીને સરકાર બનાવવામાં સફળ થઈ રહ્યા છે. જોકે તેમણે એ ન કહ્યું કે તે કયા રાજકીય પક્ષની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી ચાલે છે. 2016થી હું આ મામલે તો સવાલ ઉઠાવી રહ્યો છું. મેં આ મામલે શરદ પવાર, સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને અન્ય વિપક્ષના સભ્યો સાથે આ મુદ્દે મુલાકાત કરી હતી. 2017માં તો મેં ચૂંટણી બહિષ્કારનું સૂચન પણ કર્યું હતું.